તો રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલાભાઈ। આજે તળાજાથી 11,000 રૂપિયા આવ્યા, જેની અમે 2 રાશન કીટ બનાવી અને એને જરૂરિયાત લોકો સુધી પહોંચાડવા અમે લેમ્બોર્ગિની લઈને ઉપડ્યા ગામ ધૂફણિયા। લટપટ 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 પછી અમે ઘાયે પહોંચી ગયા ગામ ધૂફણિયામાં અને ઈ ધૂફણિયા ગામમાં તમે એન્ટર થાવ એટલે મેલડી માના દર્શન થાય। અને પછી અમે વિઝુમાના ઘરે પહોંચ્યા, નહીં કોઈ જાતની ઓળખાણ। અમે વિઝુમાને કીધું, વિઝુમા અમે તમારા ઘરે ચા પીવા માટે આવ્યા છે। વિઝુમા કે તમે ભલે ગમે એ હોય, મારા મહેમાન છો, તમને ચા પીધા સિવાય જવા નથી દેવાના। માનો જીવ જોવો તમે, ખાલી અમે એમ કીધું ને ચા પીવો છે, તમને કે ચા પીધા સિવાય જવા નથી દેવાના। મારા જીવના હામ છે, તમને ચા પીધા સિવાય નથી જવા દેવાના। હું પૈસા આપું રહ્યો, તમે પૈસા અમે આપી બોલો વિજુમાં પૈસા આપ્યા, દૂધ લઈ આવો। પણ વિઝુમાં અમને ચા પીધા સિવાય જવા નહીં દે। મેં કીધું ચા અમે પછી પી લઈશું, પણ વિઝુમાં તમે તમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવો છો? મારા દીકરો જે હતો એ પાસે સારું કે ભાઈ સરકાર પોલીસ દ્વારા પણ એમને થોડું જાજુ મળી જાય છે જમવાનું, અને વિધવા પેન્શન આવે છે, અને બાકી આજ અમે રાશન કીટ એમના માટે લાવ્યા છે। બધી વસ્તુ છે ને આમાં મારું કાંઈ નથી, અમે ખાલી વસ્તુ દેવા માટે આવ્યા છીએ ને આ વિઝુમાં છે ગામ ધૂપણિયામાં અત્યારે અમે આવ્યા છીએ, અને આ બધી વસ્તુ હિતેશભાઈ પટેલિયા ગામ તળાજાથી એમને વસ્તુ મોકલાવી છે। તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર। અને આ જે બધી વસ્તુ વિઝુમાને મળી છે, વિઝુમાં પણ ખૂબ રાજી થયા છે, થોડોક ટાઈમ કાઢી અને જરૂરિયાત લોકો સુધી આવી બધી વસ્તુ પહોંચાડવી છે। એટલે તમે જે અમારી ઉપર વિશ્વાસ મૂકો છો એ તમારા માટે મોટી વાત છે। વિઝુમાં આ બધી વસ્તુ જેમને આપી ને એમનો આભાર કહી દો। મને વસ્તુ આપી એનું ભગવાન હાલ પણ વિઝુમાએ અમને એના જીવના હામ દીધા તક તમને ચા પીધા સિવાય જવા નથી દેવાના। પછી અમે અને વિઝુમાએ ભેગા બેસીને ચા પીધો। આ ભગવાન કહેવાય, ભગવાન કે અધ્યક્ષ આવતા ને તમારા શરીરમાં ભગવાન બેયા કે બારો ફલાણા ગાય જોઈશું ત્યાં દેવા જાય ત્યાં આવ્યા ને કોણ આવે?